આપણી સાથે અમિતજી જોડાયેલા છે. અમિતજી, ખાસ કરીને આજે ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર પડી રહી છે? આપણી બાયની સ્ટ્રેટેજી રહેશે, બટ એક કન્ડિશનલ બાય કોલ રહેશે. કરન્ટલી જે હિસાબથી આપણે જણાવ્યું તો અહીંયાથી ડાઉન સાઇડ ઓપન થયું માર્કેટ, ત્યારબાદ આપણે જોયું તો પુટ સેલરની પોઝિશન સારી એડિશન થતા આપણને જોવા મળી છે, જેના લીધે કોન્ફિડન્સ જે માર્કેટ માટે જ્યાં સુધી ડાઉન સાઇડનો સપોર્ટ લેવલ બ્રેક ન થતો ત્યાં સુધી. કરન્ટલી અપસાઇડમાં જે હોય આપણે તો જે પુલબેક લેવલ અહીંયાથી નિફ્ટીનો જે બતાડે છે આપણને ઇન્ટરડે ફ્રન્ટ પર એ 25,290 જે 25,290 લેવલ બ્રેક કરે છે, તો ત્યાંથી આપણને મોમેન્ટમ ગેઇન કરતા જોવા મળી શકે છે 25,350 લેવલ, જે આપણે જણાવ્યું હતું, જ્યાંથી આપણને એક સ્ટેબિલિટી બાઇંગ પાછી જોવા મળી શકે છે. સો કરન્ટલી હું કહીશ કે એનાથી નિફ્ટી જેમ અપસાઇડમાં 25,290 લેવલનો બ્રેકઆઉટ આવે છે, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એ સાથે જ આપણે જોઈએ તો એનાથી 25,400નો કોલ ઓપ્શન જે અત્યારે આપણે જોઈએ તો 75 આસપાસ ચાલતા આપણને જોવા મળે છે. એ જેમ 85 ના ઉપર નીકળે છે 25,400નો કોલ ઓપ્શન, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 85 ના ઉપર જેમ નીકળે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરો, 120 ના ટાર્ગેટ રહેશે અને 40 નો સ્ટોપ લોસ રહેશે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી 25,400ના કોલ ઓપ્શન પર એક ધ્યાન રાખવાની સલાહ, પરંતુ કન્ડિશનલ બાય છે. 25,290ની ઉપર નિફ્ટી થોડું ટ્રેડ થાય અને કોલનો જે ભાવ છે 85ની ઉપર જાય, ત્યારબાદ તમે ખરીદદારી કરીને ચાલો. 40 રૂપિયાનો સ્ટોપ લોસ અને 120નો ટાર્ગેટ તમને અહીંયા આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખજો. આજના દિવસે અહીંયાથી એક તેજીની અપેક્ષા હજી પણ બનતી દેખાઈ રહી છે, પરંતુ